સ્વરોજગાર ક્ષેત્રે સ્ત્રીઓ સક્ષમતા હાંસિલ કરે। ગળપાદર ગામે માનવતા ગ્રુપ દ્વારા તાલીમ પ્રમાણપત્રોનું વિતરણ વખતે અતિથિઓનો ઉદ્ગાર। સર્વધર્મ સંભાવના સૂત્ર સાથે વર્ષોથી કચ્છની મહિલાઓ માટે સ્વરોજગારલક્ષી તાલીમ આપતા માનવ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ આદિપુર દ્વારા તાલીમ પ્રમાણપત્રોનું વિતરણ વિવિધ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું। ગાંધીધામ તાલુકાના ગળપતર ગામે 2.5 માસના ગાળાની શિંગાર તાલીમ આપ્યા બાદ 33 બહેનોને તાલીમ પ્રમાણપત્રોનું વિતરણ વીપીકે ઉની મેનન, બુઝી બાબુ દોંગા, રાજેશ સંસોરા, લતા મેનન, નીલિમા ચારણ, અર્ચના પાંડે, જયા પ્રજાપતિ, જશોદાબેન આહિર, જુનીબેન શંભુભાઈ આહિર, રાભાઈબેન લઘુભાઈ આહિર, ગીતાબેન ગોસ્વામી, જુનીબેન નારણભાઈ આહિર, ધનુબેન આહિર, માનબેન અમૃતભાઈ પ્રજાપતિ તેમજ તરુણા ગોસ્વામીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું। અતિથિઓએ માનવતા ગ્રુપ દ્વારા બહેનો માટે સ્વરોજગારલક્ષી અને માનવતાલક્ષી કામગીરીને સરાહના કરતા ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા અને બહેનોને રોજગારલક્ષી તાલીમ દ્વારા સ્વનિર્ભરતા હાંસિલ કરવા અનુરોધ કર્યો હતો। આરંભમાં માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનીચાએ માનવતા ગ્રુપની વર્ષોથી થઈ રહેલી કામગીરી વિશે પ્રકાશ પાડ્યો હતો અને અત્યાર સુધી માનવતા ગ્રુપમાં 30,000થી વધુ બહેનોની સંખ્યા નોંધાઈ હોવાનું જણાવી આવનાર સમયમાં માનવતા ગ્રુપમાં જોડાયેલા મહિલાઓનું વિશાળ મહિલા સંમેલન આયોજન કરવામાં આવશે તેમ જણાવાયું હતું। સમગ્ર કાર્યક્રમનું આયોજન અને આભાર વિધિ દયાબેને કરી હતી।